હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાતમો લેક્ચર આ છે લિમિટ અને ડેરિવેટિવ્સ નો. ટાઈપ 4 આપણી પાસે કન્ટિન્યુઅસ છે. ટાઈપ 4 માં છે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ શોધો. ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષની હજી એક વાત આપણે એની સ્પષ્ટતા કરી દઉં કે બાય ચાન્સ આપણી પાસે ધારો કે આવી રીતે હોય, લિમિટ ડાબી બાજુનું લક્ષ છે, ડાબી બાજુનું લક્ષ એનો સિમ્બોલ છે લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ fx. જમણી બાજુનું લક્ષ એનો સિમ્બોલ છે લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ fx. x ટેન્ડ્સ ટુ a નેગેટિવ જે છે ડાબી બાજુમાં, x ટેન્ડ્સ ટુ નેગેટિવ નો અર્થ x is less than a. ડાબી બાજુ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ જે બાજુમાં લખેલું છે એનો અર્થ એમ થાય x ગ્રેટર ધેન a. અમે વ્યાપક રીતે વાત કરી. હવે માની લો કે આમ હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ, તો એનો અર્થ થાય x લેસ ધેન 2. x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ હોય તો એનો અર્થ થાય x ગ્રેટર ધેન 2. ડાબી બાજુના લક્ષમાં જે માઈનસની નિશાની દર્શાવે છે એ એવું નથી દર્શાવતો કે બે ઋણ છે, એવું નથી દર્શાવતો. એ દર્શાવે છે કે x ની કિંમત 2 કરતા ઓછી છે, પણ એટલી બધી નજીકની કિંમત હોય છે કે લગભગ એને 2 જ કહી શકાય, 2 તો ન જ થાય. પછી x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ, એનો મતલબ એમ કે x ની કિંમત 2 કરતા જરાક જ વધારે, થોડીક જ વધારે. એ જે વધારે કિંમત હોય અને 2 એની વચ્ચેનો તફાવત લગભગ શૂન્ય જેવો હોય છે, શૂન્ય નથી હોતો. આ થોડી બધી અટપટી ભાષા છે, એટલે બહુ એમાં પડવું નહીં. આપણે તો ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ મેળવવા હોય તો x ટેન્ડ્સ ટુ નેગેટિવ અને વ્યાપક રીતે એ લીધો છે. પછી x ટેન્ડ્સ ટુ 2 હોય, x ટેન્ડ્સ ટુ 1 હોય, ગમે તે હોય. મિત્રો, એક આગળની જે પીડીએફ મતલબ પાર્ટ 7-6 ની અંદર એક દાખલો મેં પીડીએફ માં આપ્યો છે, પણ મારે લેવાનો કદાચ રહી ગયો છે. આઈ થિંક એ દાખલો હતો 6થો દાખલો, કે એક્ઝેક્ટ મને ક્રમ યાદ નથી, પરંતુ એ દાખલો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ mod x upon x અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ mod x upon x મેળવો. સપોઝ આવો એક દાખલો છે. અહીંયા mod x છે. mod x એટલે માનાંકનો મીનિંગ તમને ખબર છે. mod x બરાબર શું હોય? આઈધર x હોય. આપણે માનાંક વિધેયમાં આ વસ્તુ ભણી ચૂક્યા છે. માનાંકનો અર્થ શું છે કે mod x બરાબર કાં તો પ્લસ x જો x ની કિંમત ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય, અથવા માઈનસ x જો x ની કિંમત લેસ ધેન 0 હોય. આ માનાંકનો અર્થ છે, તમે જાણો છો. હવે આપણે બંને લક્ષ શોધવાના છે. પોઝિટિવ એટલે x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ અને x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ. x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ નો મતલબ છે જમણી બાજુથી વિધેયનું લક્ષ, કારણ કે 0 કરતા થોડુંક વધારે છે. x ટેન્ડ્સ ટુ 0 એટલે 0 કરતા ઓછું, પણ થોડુંક જ ઓછું. તો ડાબી બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ બેના લક્ષ આપણે મેળવવાના છે. ડાયરેક્ટ x
બરાબર 0 મૂકવાની હિંમત તો આપણે કરીએ એમ નથી, કારણ કે આપણને ખબર છે કે 0/0 થઈ જાય. હવે પેલા જમણી બાજુની વાત કરીએ છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ mod x બરાબર mod x upon x આ વિધેય છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ mod x બરાબર શું લખવું? તો mod x બરાબર તમારી પાસે બે ઓપ્શન છે, either mod x is equal to x or mod x is equal to minus x. તમે કઈ x લખશો? mod x બરાબર હું પ્લસ x લખીશ અને એનું કારણ આપીશ કે શું કામ મેં પ્લસ x લખ્યો છે. કારણ છે કે અહીં x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ છે. x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ હોય એનો અર્થ છે x ગ્રેટર ધેન a. તો x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ નો અર્થ થાય x ગ્રેટર ધેન 0, અને જો x ગ્રેટર ધેન 0 હોય તો mod x બરાબર પ્લસ x થાય, માટે mod x બરાબર પ્લસ x. ટૂંકમાં મારો જે રીઝન છે mod x બરાબર પ્લસ x લખવાનું મારું કારણ મેં તમને અહીં આપ્યું છે. તમને પ્રશ્ન થાય કે mod x બરાબર પ્લસ x જ શું કામ લીધો? તો એમનો મેં રીઝન આપ્યું છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, આ x કેન્સલ થાય 1 આવે. અહીં હવે x રહેતો જ નથી, એટલે x બરાબર કઈ 0 મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. અહીં અચળ વિધેય આવે. અચળ વિધેયનું લક્ષ હંમેશા અચળ હોય છે. એટલે એનો જે અહીંયા જે આવે એ જ અહીંયા મૂકી શકાય. હવે આ જમણી બાજુથી વિધેયનું લક્ષ મેળવ્યું. હવે ડાબી બાજુથી લક્ષ શોધીએ. mod x ના છેદમાં x રકમ તો એની એ જ છે, ફક્ત જમણી અને ડાબી મતલબ પ્લસ અને માઈનસ નો ફરક પડે છે. હવે mod x બરાબર મારે શું લખવું? પ્લસ x લખવું કે માઈનસ x? તો એવું નહીં વિચારે કે અહીં એકવાર પ્લસ x લખી નાખ્યો છે તો અહીં માઈનસ લખી નાખીએ, એમ નહીં. અહીંયા માઈનસ લખીશું આપણે, પણ એનું કારણ બહુ સ્પષ્ટ છે કે x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ છે ને, એટલે એનો મતલબ થાય x લેસ ધેન 0 થાય. હવે જો x લેસ ધેન 0 હોય તો પછી mod x બરાબર માઈનસ x થાય છે, એવું આપણે વિધેયમાં શીખ્યા છે. તો માટે mod x બરાબર માઈનસ x થાય, એટલા માટે મેં માઈનસ x લખ્યો છે. x કેન્સલ થશે, એટલે અહીંયા -1 બચે છે. ઉપર માઈનસ છે, નીચે પ્લસ છે. -1 અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ અચળ થાય. એટલે તમે જોઈ શકશો જમણી બાજુથી લક્ષ શોધ્યું 1 આવ્યું, ડાબી બાજુથી લક્ષ શોધ્યું -1 આવ્યું. આ જે તમે જુઓ માનાંકનો જ એક જાદુ છે, રાઈટ? ઇટ ઇઝ અ મેજિક ઓફ માનાંક અથવા તો મોડ્યુલસ. ઇટ ઇઝ અ મેજિક ઓફ મોડ્યુલસ. માનાંકને કારણે અલગ અલગ બે જવાબ આવે. ડાબી બાજુ જમણી બાજુના લક્ષ હંમેશા અલગ જ હોય એવું નથી, એ વિધેય ઉપર આધારિત છે. કોઈક વિધેય એવું હોય એમાં જમણી બાજુથી લક્ષ શોધો ને જે જવાબ આવે એ જ પાછો ડાબી બાજુથી લક્ષ શોધો તો એ જ આવે, +1 જ આવે. એ ડિપેન્ડ, અથવા તો સરખો જવાબ આવે, 1 આવે, 0 આવે, 5 આવે, એ ગમે તે આવે. પણ ડાબી બાજુ અને જમણી બાજુથી બંને લક્ષ કેવા મળે? સમાન મળે. અહીં એવું બન્યું છે કે જમણી બાજુથી ડાબી બાજુથી વિધેયના લક્ષ અલગ મળ્યા છે, કારણ કે વિધેય એ પ્રકારનું છે, માનાંક વિધેય છે. તો આ માનાંક વિધેયના કારણે આવું બન્યું છે કે બંનેના લક્ષ અલગ મળ્યા છે. જ્યારે બંનેના લક્ષ સરખા મળી જાય ને, પોઝિટિવ અને નેગેટિવ, બંને બાજુથી આપણે લક્ષ શોધીએ અને બંનેના લક્ષ સરખા મળી જાય ને, તો એમ કહેવાય કે એ વિધેયના લક્ષનું અસ્તિત્વ છે. અહીં શું કહેવાય? એનો મતલબ કે આ વિધેયના લક્ષનું અસ્તિત્વ નથી, કારણ કે એક 1 આવે છે, -1 આવે છે, એટલે એનું અસ્તિત્વ નથી. લક્ષનું કોનું અસ્તિત્વ નથી? mod x upon x વિધેય, એ વિધેયના લક્ષનું x ટેન્ડ્સ ટુ 0 mod x upon x નું અસ્તિત્વ નથી એમ કહેવાય. પણ આપણે તેવો અત્યારે પૂછ્યું નથી કે અસ્તિત્વ છે કે નહીં, ખાલી ડાબી બાજુ જમણી બાજુના લક્ષ શોધ્યા, પછી એક સ્ટેપ આગળ જઈ શકાય કે ભાઈ અસ્તિત્વ છે કે નહીં ચેક કરવું હોય તો એ કરવું તો આટલું પડે જ છે. પછી નીચે લખવાનું કઈ બે અલગ અલગ મળે છે, ડાબી બાજુ જમણી બાજુના લક્ષ જુદા જુદા મળે છે, માટે માફ કરજો, અસ્તિત્વ નથી.
પછીની વાત છે દાખલા નંબર 7. કન્ટિન્યુઅસ આ ટાઈપ રહેશે આપણી પાસે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ x - 1 ના છેદમાં mod x - 1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ x - 1 ના છેદમાં mod x - 1 બંને મેળવો. માનાંક વળી પાછો એવું આમાં mod x ખાલી હતો. હવે ધારો કે x - a હોય તો x - a જવાબ આવે. જો x ગ્રેટ ઓર ઇક્વલ એ હોય તો બેની બાદબાકી છે એમાં મોટું જે હોય એ પહેલા લખવું પડે, પછી a - x પણ જવાબ આવે જો x છે એ કરતા નાનો હોય તો. તો હવે આપણે અહીંયા વિચારવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ x ઉપર છે x - 1 અને નીચે છે mod x - 1. આ જમણી બાજુથી વિધેયનું લક્ષ શોધી રહ્યા છીએ આપણે. ઉપર તો સાદું વિધેય છે બહુપદી એટલે એને એમ લખીએ. નીચે માનાંક છે. માનાંકનો પ્રભાવ જુઓ. હવે x - mod x - 1 બરાબર mod x - 1 હોય ધારો કે a ને બદલે ધારો કે વ્યાપક રીતે x - 1 બરાબર x - 1 થાય જો x ગ્રેટ ઓર ઇક્વલ 1 હોય તો, અને નહીતર 1 - x થાય જો x 1 કરતા નાનો હોય તો. બે જવાબ આવે. માનાંક આવે એટલે આવા બે જવાબ આવે છે. આમ તો 3 જવાબ આવે, 0 આવે પણ ઇક્વલ આપણે સાથે લખી નાખ્યું છે, 2 in 1 કર્યું છે એટલા માટે. તો mod x - 1 બરાબર x - 1 લખવું કારણ કે મારી પાસે બે ઓપ્શન છે, કાં તો x - 1 લખું કાં તો 1 - x લખું. તો એમાં કઈ ટોસ પૂછાવાનો નથી, કારણ આપવું પડે. mod x - 1 બરાબર x - 1 કેવી રીતે લખ્યું હોય? કારણ છે x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ છે ભાઈ. x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, સો x ઇઝ ગ્રેટર ધેન 1. અરે x જો 1 કરતા મોટો હોય તો x - 1 માંથી મોટો x છે એટલે x - 1 જ લખવું પડે. પહેલા એને લખવો પડે પછી 1 લખો. કારણ સ્પષ્ટ છે આપણી પાસે. x - 1 ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે 1 અને અચળ વિધેયનું લક્ષ તો અચળ જ થાય એટલે 1 માં જવાબ 1 આવ્યો. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ની વાત કરીએ. હવે તો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ. ઉપર તો અચળ ઉપર જે વિધેય છે બહુપદી વિધેય છે એમાં તો કઈ વિચારવાનું છે જ નહીં. માનાંક આવે એટલે વળી પાછું વિચારવાનું કે ભાઈ mod x - 1 છે તો એનો અર્થ x - 1 લખું કે 1 - x લખું. વળી પાછું આપણે વિચારવાનું આવી ગયું. હવે આપણે 1 - x લખીશું. કારણ કે x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ છે એટલે x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ નો અર્થ શું થાય? તો કે x લેસ ધેન 1. હવે જો x લેસ ધેન 1 હોય તો પછી x - 1 માનાંકમાં હોય તેના બરાબર 1 - x જ લખવું પડે. કારણ બાજુમાં ઉપર આ બે x - 1 ને 1 - x એટલે દિશાની ઊંધા જતી છે એટલે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ અહીંયા માઈનસ કોમન કાઢી લ્યો ને તો નીચે x - 1 થઈ જાય. નીચેથી માઈનસ કોમન કાઢ્યો છે ભલે લખો વચ્ચે એનો વાંધો નથી. x - 1 ઉડી જાય એટલે -1 બચે. આ -1 અચળ વિધેય છે. અચળ વિધેયનું લક્ષ અચળ એટલે અહીં પણ એવું જ બન્યું કે એકનો જવાબ 1 આવ્યો અને ડાબી બાજુનો જવાબ -1 આવ્યો. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના લક્ષ અલગ અલગ પડે છે. આશા રાખજો, અપેક્ષા પણ રાખજો ક્યારેક સરખાઈ આવશે. પણ અત્યારે તો આ માનાંક છે. માનાંકનો કરિશ્મા એવો છે કે બે લક્ષ અલગ અલગ પાડી દેશે. આઠમો દાખલો. જો
fx બરાબર x સ્ક્વેર માઇનસ 4 અપોન x માઇનસ 2, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ fx મેળવો. જમણી બાજુ અને ડાબી બાજુ બેયથી લક્ષ મેળવો. આ માનાંક આવે ને એટલે થોડો ભય તો આવે જ કે લક્ષ નહીં મળે, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુના બેયના જવાબ અલગ આવશે એવું આપણે શંકા તો પડે જ. માનાંક આવે એટલે શંકા રાખવી જ પડે, બરાબર. પણ હવે આપણે ચેક કરીએ શું પરિસ્થિતિ થાય છે. સૌપ્રથમ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ ની વાત કરીશું આપણે. fx, હવે fx એટલે કેટલી રકમ આપી છે એ આખી રકમ લખી નાખો. x સ્ક્વેર માઇનસ 4 છેદમાં mod x માઇનસ 2. અંશમાં અવયવ પડે છે એટલે પેલા અવયવ પાડીએ. x માઇનસ 2 અને x પ્લસ 2 અને છેદમાં mod x માઇનસ 2 માંથી વળી બે શક્યતાઓ ઊભી થઈ કે mod x માઇનસ 2 માંથી બહાર શું લેવું આપણે. mod x minus 2 હોય તો કાં તો x minus 2 આવે જો x great or equal to હોય તો, otherwise 2 minus x આવે જો x less than 2 હોય તો. એ આપણે જાણીએ છીએ. એ પછી 1 હોય તો x minus 1, x minus 1 હોય, x minus 3 હોય, x minus 5 હોય. જવાબ તો આવી જ રીતે બહાર આવે કે કાં તો x minus 1 અને 1 minus x, કાં તો અહીંયા x minus 2 છે માનાંકમાં એટલે કાં તો x minus 2 આવે કાં તો 2 minus x આવે. પણ x minus 2 લઈએ આપણે, અહીં કારણ છે આપણી પાસે. કારણ તો આપણે આપીએ છીએ કે કારણ અમારું એ છે mod x minus 2, મોડમાં x minus 2 છે એમાંથી x minus 2 શું કામ બહાર લીધા? કારણ કે x tends to 2 પોઝિટિવ છે એટલે x greater than 2 થાય ને, તો માટે x minus 2 બરાબર શું લેશું આપણે? x minus 2 બહાર લેશું. કારણ આપી દઈએ ને એટલે પછી પેપર જોવાવાળા સમજી જાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ, આ બે કેન્સલ થાય x પ્લસ 2 મળે. હવે x બરાબર 2 મૂકવાનો, 2 જ મૂકવો પડે, એમાં ભેગો પ્લસ ન લખવો પડે. આ તો ખાલી સિમ્બોલ છે જમણી બાજુનો, કિંમત તો 2 જ છે તો 2 વત્તા 2 એટલે જવાબ 4 આવ્યો. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ શોધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ fx આપણે શોધવાનું છે ને બીજું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ નેગેટિવ fx કેટલો છે? x સ્ક્વેર માઇનસ 4 છેદમાં mod x માઇનસ 2. ફરીથી અવયવ પાડીએ કારણ કે આપણે પહેલા જેટલું આવડે છે એટલું તો કરવું પડે. હવે mod x માઇનસ 2 બરાબર શું મૂકવું? અહીંયા તો x માઇનસ 2 મૂક્યો તો અહીંયા 2 માઇનસ x મૂકીશું અને સાથે સાથે કારણ આપીશું કે ભાઈ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ છે એટલે x લેસ ધેન 2 થાય. અને જો x લેસ ધેન 2 હોય તો માનાંકમાંથી 2 માઇનસ x જ બહાર લેવો પડે. અચ્છા, હવે આ બે કેન્સલ થાય તો માઇનસ વધે ને, કારણ કે આ x માઇનસ 2 છે, આ 2 માઇનસ x છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ અને માઇનસ 1 થાય. આ બેનું કેન્સલેશન ઇન્ટુ x પ્લસ 2 તો છે જ. હવે x બરાબર શું મૂકવાનું? માઇનસ 2 નથી મૂકવાનું, x બરાબર તો 2 જ મૂકવાનું. કારણ કે માઇનસ ની નિશાની છે ને બહાર અહીંયા દેખાય છે ને 2 ના પગમાં, એ તો ડાબી બાજુનું લક્ષ દર્શાવે છે. 2 તો પ્લસ જ છે તો માઇનસ 1 જે નિશાની આવી હતી અને x ની કિંમત મૂકો 2 વત્તા 2 એટલે 2 2 4 અને આગળ સાઈન માઈનસ છે 1 છે એટલે -4. એટલે જમણી બાજુથી લક્ષ મળ્યો +4, ડાબી બાજુથી લક્ષ મળ્યો -4. આપણે ખબર જ હતી કે ભાઈ માનાંક છે એટલે કંઈ બેયને સરખા થવા નહીં દે, એ આપણે ખબર જ હતી. ત્યાર પછી છે દાખલા નંબર 13.
લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ પૂર્ણાંક ભાગ x પૂર્ણાંક x એટલે આ છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ પૂર્ણાંક ભાગ x. તમને એમ થાય કે બરાબર અમે બ્રેકેટની અંદર જઈને 3 મૂકી દઈએ તો એવું નહીં કરી શકો તમે, કારણ કે પૂર્ણાંક ભાગ x ની એક ખાસિયત છે. પૂર્ણાંક ભાગ x છે આ જે સિમ્બોલ છે એ અંદર એક સંખ્યા છે પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. થોડું વિધેય યાદ કરી લેજો પૂર્ણાંક ભાગ વિધેય. હવે એમાં શું હોય કે x ની કિંમત તમે ધારો કે 4.5 મૂકો તો જવાબ બહાર શું આવે 4. 3.3 મૂકો તો જવાબ કેટલો આવે 3 આવે. 2.5 મૂકો તો જવાબ શું આવે 2 આવે. અંદરના ઘટકથી બહારનો ઘટક મોટો ન થાય એવો મહત્તમ પૂર્ણાંક મૂકવો પડે. અંદરના ઘટકથી બહારનો ઘટક અધિક ન થાય તેવો અધિકતમ પૂર્ણાંક મૂકવો પડે. હવે માની લો કે આપણી પાસે અહીંયા x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ છે, બરાબર? x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ એનો મતલબ શું થાય? x ગ્રેટર ધેન 3. લક્ષના સર્વસામાન્ય સિદ્ધાંત પ્રમાણે x ગ્રેટર ધેન 3 એટલે શું હોય? x 3 થી મોટો પણ જરાક જ મોટો હોય. એ તમે 3.1 ન કહી શકો, 3.01 એવું ન કહી શકો, 3.001 એનાથી નાનું, એટલે 3 થી જરાક જ મોટું. પણ માની લો કે તમે એકવાર ધારી લો 3.1 x ગ્રેટર ધેન 3 તો 3.1 જો અહીંયા રાખશો ને તો જવાબ એનો શું થશે? 3 આવશે. 3.3 હોય કે 3 થાય. ટૂંકમાં x ની કિંમત 3 થી 4 ની વચ્ચે કોઈ પણ હોય. x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ છે તો 3 થી 4 ની વચ્ચે તમે સમજી લો કે એટલું જ ન હોય, એટલે બધે દૂર નથી જવાનું. 3 થી જરાક જ વધારે, થોડુંક જ. એને તમે તો એનો 3.1 બરાબર શું થશે? એના પૂર્ણાંક ભાગમાં જવાબ 3 થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ છે, પૂર્ણાંક ભાગ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ. તો પૂર્ણાંક ભાગ x ની કિંમત હું અહીં 3 લખીશ, કારણ આપીશ કે x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ હોવાથી x ગ્રેટર ધેન 3 થાય, અને જો 3 કરતા x મોટો હોય તો પછી ગમે તે હોય, 3.1 હોય, 3.2 હોય, 3.4. 4 થી તમે આના પછીનો પૂર્ણાંક તો 4 છે, 4 થી તો ઓછું જ રહેવાનું છે તમારે, 3 to 4 ની વચ્ચે જ રહી શકો તમે. તો આનો જવાબ 3 આવે. એટલે મેં અહીંયા પૂર્ણાંક ભાગ x બરાબર 3 લખ્યો. હવે અચળ વિધેયનું લક્ષ અચળ થાય, જવાબ 3. હવે જોજો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ પૂર્ણાંક ભાગ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ. હવે હું અહીંયા 2 મૂકીશ. તમને એમ થાય કે કેમ ભાઈ 3 માંથી 2 થઈ ગયા? કારણ કે x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ છે એટલે x ની કિંમત 3 કરતા ઓછી, 3 કરતા ઓછી હોય એ એક કિંમત બોલો. 3 કરતા ઓછી હોય x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ છે, x લેસ ધેન 3. હવે 3 કરતા ઓછી હોય એ એક કિંમત બોલો, જેમ કે 2.9. તો જવાબ શું આવવાનો? 2 આવે. પૂર્ણાંક ભાગ તો બહાર 2 આવે. અંદરના ઘટકથી મોટો ન થાય એવો પૂર્ણાંક મૂકવાનો. તો જવાબ કેટલો હશે અહીંયા? તો માટે પૂર્ણાંક ભાગ x ની કિંમત આવશે 2. એટલે અહીંયા જવાબ આવશે 2. અહીંયા જમણી બાજુથી લક્ષ અને ડાબી બાજુથી લક્ષ હંમેશા 1 ના તફાવત ઉપર આવશે. અહીંયા 3 આવશે તો અહીંયા 2 આવશે. પછી ધારો કે તમે x ટેન્ડ્સ ટુ 5 લ્યો ને તો પોઝિટિવ શોધો ત્યારે 5 આવે, નેગેટિવ શોધો ત્યારે 4. અહીંયા x ટેન્ડ્સ ટુ 10 હોય ને તો અહીંયા 10 આવે, અહીંયા 9 આવે. એમ જ હંમેશા લિમિટ તમારી પાસે મળશે. આ જે હતો એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હતો. 14મો દાખલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ
ઉપર છે પૂર્ણાંક ભાગ x અને છેદમાં સાદો x છે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ. ઉપર પૂર્ણાંક ભાગ x છે અને નીચે સાદો x છે. હવે અહીંયા પણ આ વસ્તુ રહેવાની છે. x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ નો મતલબ થાય x ગ્રેટર ધેન 5 થાય અને x ગ્રેટર ધેન 5 હોય તો પૂર્ણાંક ભાગ x ની કિંમત 5 થાય. 5 થી મોટી કિંમત મૂકવાની. 5 થી મોટી કિંમત ધારો કે તમે લ્યો 5.2 તો જવાબ તો 5000. આમનો લખી લઈએ આપણે. x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ હોય તો x લેસ ધેન 5 થાય. આમની વાત કરીએ છીએ તો એનો પૂર્ણાંક ભાગ થશે 4. કારણ કે 5 થી ઓછી કિંમત મૂકો. 5 થી ઓછી કિંમત એટલે 4.99 ધારો કે તો જવાબ તો 4 લેવાનો. હવે બે ગણ્યા તો મેં પહેલેથી ગણતરી બતાવી દીધી. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ આપણે તો દાખલો ગણવાનો છે આખો. પૂર્ણાંક ભાગ x ના છેદમાં x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ પોઝિટિવ. ઉપરનો પૂર્ણાંક ભાગ x છે એની કિંમત 5 છે. છેદમાં તો x છે એ કોઈ પૂર્ણાંક ભાગ નથી તો x જ રહેશે. ફક્ત મેં પૂર્ણાંક ભાગ x દૂર કર્યો છે. હવે x બરાબર 5 અહીં આપણે મૂકી શકીએ તો 5 ના છેદમાં 5 થાય. જવાબ કેટલો આવે? 1. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ. પૂર્ણાંક ભાગ x છેદમાં x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ. ઉપરનો પૂર્ણાંક ભાગ x છે એની કિંમત શું આવશે? ઉપર કારણ છે જુઓ. પૂર્ણાંક ભાગ x એટલે 4 લખાશે અને છેદમાં x અત્યારે તો x જ રાખીએ. જ્યારે લિમિટ મૂકીએ ત્યારે મતલબ ત્યારે x ની કિંમત મૂકીએ ત્યારે લિમિટ દૂર થાય. 4 ના છેદમાં મૂકવાનો નીચે 5 તો આ જવાબ આવે +1. આ જવાબ આવે 4 + 5 જે આપણે બાજુમાં કારણ આપતા હતા એ પેલા એડવાન્સ માં આપી દીધા. બસ બીજું કંઈ નથી ફરક. પંદરમો દાખલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 7 પોઝિટિવ અને હવે આ છે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય અને લિમિટ x ટેન્ડ્સ ટુ 7 નેગેટિવ પણ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે. મહત્તમ પૂર્ણાંક ભાગ અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયનો મતલબ બરાબર સમજજો. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય હોય એટલે એનો બ્રેકેટ ઉપરથી આવી રીતે હોય. આ છે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. આમાં શું હોય કે સપોઝ 4.5 મૂકીએ તો જવાબ 5 આવે. અહીંયા આનાથી નાનો જવાબ લખીએ છીએ, અહીંયા આનાથી મોટો જવાબ અથવા ઇક્વલ પૂર્ણાંક લખવાનો. પણ આનાથી ન્યૂન ન થાય, ઓછો ન થાય તેવો પૂર્ણાંક મૂકવો પડે. 3.3 મૂકીએ ને તો જવાબ 4 આવે. 2.5 આમાં મૂકીએ ને તો જવાબ આવે 3 આવે. એ ધ્યાન રાખજો. હવે મારી પાસે છે x ટેન્ડ્સ ટુ 7 પોઝિટિવ. એનો મતલબ થાય x ગ્રેટર ધેન 7 થાય. હવે 7 કરતા મોટી કિંમત જો હું આમાં મૂકું, 7 કરતા મોટી ધારો કે 7.1 તો જવાબ કેટલો? 8 થાય. મહત્તમ મૂકવા મતલબ ન્યૂનતમ મૂકવાનો છે. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે. આનાથી નાનો ન થાય તેવો પૂર્ણાંક, આનાથી નાનો ન થાય તેવો પૂર્ણાંક એટલે મોટો જ મૂકવો પડે. એટલે આ જમણી બાજુની વાત થાય. હવે ડાબી બાજુની વાત કરીએ. x ટેન્ડ્સ ટુ 7 નેગેટિવ. x ઇઝ લેસ ધેન 7 એટલે એનો પૂર્ણાંક ભાગ x ની કિંમત કેટલી થાય? 7 કરતા જરાક ઓછો. ધારો કે 7 કરતા ઓછો એટલે આપણે મૂકીએ 6.9 તો જવાબ કેટલો? 7 આવે. કારણ કે આનાથી ઓછો ન થવું જોઈએ તો આનો જવાબ આવશે 7. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 7 પોઝિટિવ
ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 7 પોઝિટિવ. આનો જવાબ કેટલો આવે? 8. અચળ વિધેય છે 8 એટલે એનું લક્ષ અચળ થશે. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 7 નેગેટિવ. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય લિમિટ x ટેન્ડ્સ ટુ 7 નેગેટિવ. તો અહીંયા જવાબ આવશે 7. અચળ વિધેયનું લક્ષ અચળ. આ બંને લક્ષ અહીંયા જુદા પડે છે. મિત્રો, આ મહત્તમ અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયના દાખલાઓ હજી થોડા પીડીએફમાં વધારે આપ્યા છે. સિમ્પલ પૂરતા બધા દાખલા ગણ્યા છે. હોમવર્કમાં પણ ઘણા બધા દાખલા આપ્યા છે, જે તમે તમારી જાતે સોલ્વ કરજો. અમુક સોલ્વ કરીને પણ આપ્યા છે, પણ વધારાના સમજાવવા માટે આટલું રાખ્યું છે આપણે. હવે એક મહત્વની સૂચના મારે આપવાની છે આજે, કે ધોરણ 12 માટે તો એવું હતું કે અમે 11મા ધોરણમાં ભણાવ્યા હતા, પણ તમારો તો અને અત્યારે અમે એને ઓનલાઈન ભણાવી રહ્યા છે વિડીયો થ્રુ. પણ તમારા કેસમાં તો એવું બન્યું છે કે તમારું જ્યારે પ્રવેશ કાર્ય શરૂ થયું તે પહેલાથી જ લોકડાઉનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને સ્કૂલો ત્યારથી બંધ છે, આપ જાણો છો. તો આપણો આમ જો તો ક્યારેય સાક્ષાત્કાર થયો જ નથી. તો આ સંજોગોમાં આપણે અપ્રત્યક્ષ રીતે ભણાવી રહ્યા છીએ અને એમાં તમને કેવું સમજાય છે, તમને ક્યાં તકલીફ પડે છે, એ ફેસ ટુ ફેસ હોય તો વધારે અમને આઈડિયા આવે. અમારા માટે પણ એક નવો જ અનુભવ છે, પણ છતાં ખાલી વિડીયો લેક્ચર નહીં, સાથે સાથે જે ભણાવ્યું છે એટલું અથવા એનાથી થોડું વધારે પીડીએફમાં આપ્યું છે. થિયરિકલ કોન્સેપ્ટ એવી રીતે ક્લિયર કર્યા છે અંદર કે કદાચ અહીંયાથી બરાબર ન સમજાયું હોય, સમજવામાં ક્યાંક અવાજની અંદર કે ક્યાંય મુશ્કેલી લાગી હોય તો તમે પીડીએફ વાંચશો એટલે બધું તમારું ક્લિયર થઈ શકે. બીજો મારો અભિગમ એવો રહ્યો છે કે વિદ્યાર્થીઓને પીડીએફ એટલી ચોકસાઈપૂર્વકની આપવી કે જેથી કરીને એને મોબાઈલના વિડીયોમાં જોઈને પોતાની આંખો વધારે બગાડવી ન પડે. એ લોકો વિડીયોની નીચે જે પીડીએફ આવે છે એ પીડીએફને ડાઉનલોડ કરી અને નોટ બનાવી શકે અથવા સીધી એની પ્રિન્ટ કઢાવી શકે. તો ઓછામાં ઓછી મોબાઈલ સ્ક્રીનનો ટચ આપણે રહે અને વધુમાં વધુ સારું મળી શકે એવો મારો પ્રયાસ રહ્યો છે. તો આ જે જૂનથી શરૂ કરીને અત્યાર સુધીમાં આપણે જે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર જે 3-4 મહિના આપણે પસાર કર્યા, એમાં મારા પ્રયાસ અંગે તમારે એક અભિપ્રાય આપવાનો છે. આ પીડીએફની સાથે સાથે મતલબ તમે જ્યારે વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન છે એમાં ક્લિક કરો છો તો સામે દર વખતે પીડીએફ ઓપન થાય છે. આ વિડીયોમાં એક ફોર્મ પણ ઓપન થશે. એ ફોર્મ તમારે એમાં જ મોબાઈલમાં જ તમારું નામ ને એવું બધું લખીને 2-3 ક્વેશ્ચન છે એ ભરીને આપવાનું છે. તમારો ફીડબેક મને આપવાનો છે કે ભાઈ કેવું લાગ્યું આપને, ક્યાં સૂચનો આપના છે, ક્યાં સુધારો કરવા જેવું છે. તો એ તમે સૂચનમાં લખી શકશો. એની કોઈ શબ્દોની મર્યાદા નથી, પરંતુ તમને જે અમારો પ્રયાસ ગમ્યો હોય તો એ પ્રયાસને અનુરૂપ તમે તમારો ફીડબેક આપી શકો છો. તો આશા રાખું છું આપ સત્વરે આપનો ફીડબેક આપશો.